ભુવાજી તમને સમાધાન માટે કોલ આવેલો કે નતો આવેલો? બસ આટલું જ મારે જોતું હતું ને. હું આજે દીપુમા પાસે એટલું માંગુ છું, જો આ મેટરમાં હું સાચી હોય ને તો મારી જીત થવી જોઈએ. અરે કીર્તિ પટેલે ગમન ભુવાજીને ખરીદી લીધા. કીર્તિ પટેલને ગમન ભુવાજી સપોર્ટ કરે છે, ગમન ભુવાજી ખજૂરભાઈને સપોર્ટ કરે છે. મિત્રો આવું હું નથી કહેતો, પણ બધા લોકો કહે છે. પણ શું સાચું છે ને એ બધું જ હું તમને આ વિડીયોની અંદર જણાવવાનો છું. તો મિત્રો હવે આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો ગમન ભુવાજી નથી કીર્તિ પટેલને સપોર્ટ કરતા, નથી ખજૂરભાઈને સપોર્ટ કરતા. કેમ કે આ મેટર છે ને એ કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો પર્સનલ મેટર છે. અને વાત એ છે કે ખજૂરભાઈએ ગમન ભુવાજીને આ જે મેટર ચાલે છે ને એ મેટર સમાધાન કરવા માટે ગમન ભુવાજીને ખજૂરભાઈએ કોલ કર્યો હતો. અને ત્યારબાદ ગમન ભુવાજીએ કીર્તિ પટેલને કોલ કર્યો હતો. અને મિત્રો એ વાતચીત જે થઈ હોય એ તો આપણને નથી ખબર. અને મિત્રો અત્યારે કીર્તિ પટેલે સાબિત એ કર્યું છે કે ખજૂરભાઈએ ગમન ભુવાજીને કોલ કર્યો હતો. એ કીર્તિ પટેલે ભુવાજીની સામે અત્યારે સાબિત કર્યું છે અને દીપોમાના મંદિરમાં પણ સાબિત કર્યું છે. પણ મિત્રો હવે વાત એ છે કે ઘણા બધા લોકો એમ કહે છે કે કીર્તિ પટેલે ગમન ભુવાજીને ખરીદી લીધા. તો મિત્રો એવું ક્યારેય ન બોલાય. કેમ કે ગમન ભુવાજી જે લાખો કરોડો રૂપિયા દે ને તોય પ્રોગ્રામ નથી કરતા, જેને રૂપિયાનો અભિમાન નથી મિત્રો. અને મિત્રો હવે તમે જોઈ શકો છો કે કયા ભાઈએ કીધું છે એ તો હું તમને નથી જણાવતો. પણ મિત્રો આ ભાઈને આવું ન કહેવું જોઈએ, કેમ કે જોયા જાણ્યા વિના ડાયરેક્ટ કોઈને ન એવો ટાર્ગેટ કરાય. પણ મિત્રો હવે વાત એ છે કે ગમન ભુવાજી નથી કીર્તિ પટેલને સપોર્ટ કરતા અને નથી ખજૂરભાઈને સપોર્ટ કરતા. કેમ કે આ જે પર્સનલ મેટર છે ખજૂરભાઈની અને કીર્તિ પટેલની આ પર્સનલ મેટર છે. પણ મિત્રો આ સમાધાન કરવા માટે ખાલી ગમન ભુવાજીએ ખજૂરભાઈના કહેવાથી કીર્તિ પટેલને કોલ કર્યો હતો. અને મિત્રો કીર્તિ પટેલે ખાલી એટલું જ સાબિત કર્યું છે કે ગમન ભુવાજીને ખજૂરભાઈએ કોલ કર્યો હતો એ દીપોમાના મંદિરમાં ગમન ભુવાજી સામે વિડીયો ઉતારી અને એ સાબિત કર્યું છે. પણ મિત્રો હજુ આપણને નથી ખબર કોણ સાચું છે અને કોણ ખોટું છે, એ તો હજુ નથી ખબર પડી. અને મિત્રો હવે અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો. અને લાઇક ન કરો ને તો ચાલશે, પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો. અને જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ નથી લૂંટી જવાનું. અને જય દ્વારકાધીશ લખવામાં 1 મિનિટનો પણ સમય નથી લાગતો. તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો. અને મિત્રો હવે આપણે વાત કરીએ ને તો ઘણા બધા લોકો કીર્તિ પટેલને સપોર્ટ કરી રહ્યા છે અને ઘણા બધા લોકો ખજૂરભાઈને સપોર્ટ કરી રહ્યા છે. પરંતુ હવે તમે કોને સપોર્ટ કરો છો ને એ કોમેન્ટની અંદર જરૂર જણાવજો. અને મિત્રો મેં તમને જેટલી માહિતી અને જેટલી જાણકારી આપી છે ને એ બધી જ માહિતી અને જાણકારી મને સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ આધારિત મળી છે અને મેં તમને જણાવી છે. અને મિત્રો હવે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.